गोपी जन वल्लभ हरि गोपी जन वल्लभ हरे यमुने यमुने हरि हरि यमुने यमुने हरे हरे राधे राधे हरि हरि राधे राधे हरे हरे गोवर्धन गोवर्धनाय नमः कृष्ण कृष्ण महाभाग त्वन्नाथं गोकुलं प्रभो त्रातुम् अर्हसि देवान्नः गोपिता भक्तवत्सल
चरण स्पर्श कराओ, परिक्रमा नहीं। मात्र पोथीना चरण स्पर्श कराओ, परिक्रमा नहीं। जय। મંડપની મરમ્મત થઈ રહી છે થોડી, એટલે આપણે કીર્તનથી શરૂઆત કરીએ. આજે શ્રીનાથજીના ઉર્ધ્વ ભુજાના અને મુખારવિંદનું પ્રાગટ્ય થવાનું છે, અને તેની જ સાથે આપણા લાડીલા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીનો પણ પ્રાગટ્ય થવાનું છે. શ્રી ગોવર્ધન ધરણ અને શ્રી વલ્લભ આ બેવનું સમન્વય કરતું આ કીર્તન જે પુષ્ટિ ભક્તો માટે માર્ગ પ્રશસ્ત કરનારું છે, એવા કીર્તનથી આપણે આજનો શુભારંભ કરીએ. ઘણી વાર આ કીર્તન સાંભળવામાં આવ્યું જ હશે, પણ આ કીર્તનને સાંભળી સમજી અને જીવનમાં ઉતારવાની કોશિશ કરશું તો આ પુષ્ટિ પુરુષોત્તમની સેવા રીત અને પ્રીત સમજાશે. धीरे से, मैं धीमे लूंगी, फास्ट में नहीं. मारगरीत दिखाए कर श्रृंगार गिरिधरन लाल को जब कर वेणु गहाई ले दर्पण सन्मुख ठाड़े वे निरख निरख मुस्काई प्रगट वे मारगरीत दिखाई विविध भांत सामग्री हरि को कर मनुहार लिवाई जल अचवाया
जलचवाय सुगंध सहित मुख बीरी पान खवाई प्रगटवे मार्ग रीत दिखाई कर आरती अनोसर पट दे बैठे निज ग्रह आई भोजन करा विश्राम छिन गले भोजन करा विश्राम छिन गले निज मंडली बुलाई प्रगटवे मार्ग रीत दिखाई करत कृपा निज दैवी जीवन पर करत कृपा निज दैवी जीवन पर श्रीमुख वचन सुनाई वेणु गीत पुनः युगल गीत की रस बरखा बरसाई प्रगटवे मार्ग रीत दिखाई सेवा रीति प्रीति व्रज जन की सेवा रीति प्रीति व्रज जन की जनहित जग प्रगटाई दास शरण दास शरण दास शरण हरि वागधीश की चरण रेणु निधि पाई प्रगटवे मार्ग रीत दिखाई मार्ग रीत दिखाई प्रगटवे मार्ग रीत दिखाई। आप સૌએ આ કીર્તન સમજીને સાંભળ્યું હશે। શું કહ્યું આ કીર્તનમાં? માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત દિખાઈ, અને પછી છેલ્લે સેવા રીત પ્રીત વ્રજ જનકી, जनहित जग प्रगटाई, प्रगटवे मार्ग रीत दिखाई।
અને શ્રી વલ્લભે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરસાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. આ પુષ્ટિ માર્ગ શ્રી વલ્લભની કૃપાથી સારસ્વત કલ્પમાં જે કૃષ્ણ અવતાર થયો, જેણે આપણે પૂર્ણ અવતાર પણ કહીએ છીએ, ઘણા બધા કલ્પો આવ્યા, પણ આ સારસ્વત કલ્પમાં પોતે જે નિજ ધામ ગોલોક ધામમાં બિરાજે છે, એ જ પરિકર સાથે, એ જ પૂર્ણ અવતાર સાથે સારસ્વત કલ્પમાં પ્રગટ્યા. દરેક કલ્પોમાં કૃષ્ણ અવતાર થયા છે અને અલગ અલગ પોતાના અંશ રૂપે પોતાનું અવતરણ થયેલું છે. પણ જેને આપણે કહીએ કે લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ, જે ગોલોક ધામમાં બિરાજે છે, આપે પૂજ્ય ચરણના મુખારવિંદથી સાંભળ્યું જ છે કાલે, એ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય તો સારસ્વત કલ્પમાં થયું. પણ શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને આજ કળિયુગમાં એ જ સારસ્વત કૃષ્ણની લીલાઓ શ્રી ગોવર્ધન ધરણને પ્રાગટ્ય કરીને આપણા બધા ઉપર મહદ કૃપા કરેલી છે. 500 વર્ષ પહેલા શ્રી ગોવર્ધન ધરણ, જેમનું પ્રાગટ્ય શ્રી ગિરિરાજજીમાંથી થવામાં આવ્યું છે, એવી જ સુંદર બાળ લીલાઓ, રસરૂપ લીલાઓ ગોપીજનો સાથે, અષ્ટ સખાઓ સાથે અને બ્રજના તમામ લોકો સાથે શ્રીનાથજીએ કરી અને જે સુખ આપ્યું, જે સેવાની રીત વ્રજજન ગોપિકાઓએ શ્રી યશોદાજીએ લાલ લડાવ્યા, એ જ પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ લાડ લડાવીને, આ અષ્ટ સખાઓએ લાડ લડાવીને આજે પણ આપણે એ સેવાની રીતને પકડીને આપણા જીવનમાં ધારણ કરેલી છે. આ વલ્લભની જ કૃપા છે. નહીં તો કળિયુગમાં આવો આ પૂર્ણ અવતાર કૃષ્ણનો જે સારસ્વત કલ્પના લોકોના ભાગ્યમાં હતો, ક્યાંથી મળતે? આજે માયાના આ ઘોર કલિકાલમાં આપણે ફસાયેલા છીએ, ભવસાગરમાં ઊંડા ડૂબેલા છીએ ને કોઈ પણ આ ભવસાગરમાંથી કાઢવાનું સામર્થ્ય ધરાવતું નથી. ત્યારે આવા જ યુગમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. આપણને આ સેવા ની રીત અને પ્રીત નો માર્ગ બતાવ્યો. આ કલીમાં સાધનો બુઠ્ઠા થયેલા છે. યજ્ઞ યાગાદિકની સામગ્રીઓ પણ જેમાંથી શુદ્ધતા તિરોહિત થયેલી છે. કૃષ્ણાશ્રયનો પાઠ આપણે સર્વ કરીએ છીએ,
સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે બધામાં કલીનો પ્રવેશ છે અને આ કલીના પ્રવેશથી જે પણ કંઈ આ ભૌતિક વસ્તુને આપણે જીવનમાં ઉતારીએ છીએ, કૃષ્ણાર્પણ કર્યા વગર, તો આ દોષરૂપ સામગ્રીઓ આપણા જીવનમાં મોટા દોષના ઢગલાઓ ભેગા થઈ રહ્યા છે. આપણી વાણીમાં દોષ, આપણા નેત્રોમાં દોષ, આપણી કર્ણેન્દ્રિય દોષ રૂપ સાંભળે. આવા દોષથી ભરેલા આપણે જીવો અને પરબ્રહ્મ પરમાત્મા નિર્દોષ રૂપ, એવા નિર્દોષ સ્વરૂપને આપણે હૃદયસ્થ કેવી રીતના કરી શકીએ? વિચારો. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી? એક રાજાની બરાબરી કોઈ ભિખારી શું કરી શકે? આપણી સ્થિતિ તો એ ભિખારીઓ જેવી છે. કલ્પનામાં, સ્વપ્નમાં પણ વિચાર ન કરી શકીએ કે આ પ્રભુ આપણા જીવનમાં પધારે. એટલી દૂર મંઝિલ છે. પણ આ તો દૂર મંઝિલ હોય એ તો સમજાય, પણ મંઝિલ દેખાતી જ નથી. ધૂંધમાં, કોહરામાં ફસાયેલું આ જીવન મંઝિલ હોવા છતાં દેખાતી નથી. એવી પરિસ્થિતિમાં ભવસાગરમાં ગળા ડૂબેલા આપણે આ જીવાત્માઓ એ પરમ પાવન પ્રભુને ક્યાંથી આપણા હૃદય કમળમાં સ્થાપન કરી શકીએ? એવા આ યુગની અંદર શ્રી મહાપ્રભુજીએ મહદ કૃપા કરી. કૃપા જ નહીં પણ મહદ કૃપા કરી કે આવી પરિસ્થિતિમાં જ્યારે યજ્ઞ પણ કરવાની સ્થિતિ નથી, તપસ્યા કરવાની પણ સ્થિતિ નથી, કારણ કે મન ઘણું ચંચલ છે, સંયમ અને નિયમ જીવનમાં છે જ નહીં, તો તપસ્યાથી તો ક્યાંથી આવે? આવી પરિસ્થિતિમાં જ્યારે કંઈ જ કરવાની યોગ્યતા ધરાવતા નથી, એવી પરિસ્થિતિમાં શ્રી મહાપ્રભુજીએ ઘર બેઠે ગંગા એ રીતના પ્રભુને આપણા ઘરે પધરાવી આપ્યા. શ્રી મહાપ્રભુજી નો આ એક જ સંદેશ કે ઘર ઘર નંદાલય હો. ये यशोदो संग लालित मेरो लाडीलो प्रभु, घर घर यशोदा जी के समान लाड़ लड़तो रहे और हर वैष्णव यशोदा जी जैसो लाड़ लड़ाते रहे. ऐसी ब्रज की रीति और प्रीति की धारा बहाई श्री वल्लभ ने हमारे जीवन पर ऐसी कृपा बरसाई. આટલી મહદ કૃપા કરી. ક્યાં જૂની વાત નથી, પણ આ શ્રીનાથજી, આ ગોવર્ધન ધરણ 500 વર્ષ પહેલા જ થયા છે. હજી તો 5000 વર્ષ જે કૃષ્ણનું અવતાર થયો, તોય આપણને લાગે કે આ ઘણું દૂર છે, પણ તો 500 જ વર્ષ. હજી પણ એના અવશેષોને જીવન, હજી પણ પુષ્ટિ સંપ્રદાય ક્યાંક દેખાય છે. મંદિરમાં બિરાજતો એ લાડીલોના દર્શન પણ થાય છે. હજી તો યમુનાજીનો પ્રવાહ છે, ગિરિરાજી બિરાજેલા છે વ્રજની અંદર, તો આપણું ભાગ્ય છે. અને જો આ ભાગ્ય મળવા છતાંય આપણા જીવનનો બેડો પાર ન કરીએ,
તો આપણાથી વધુ દુર્ભાગ્યશાળી કોઈ ન હોઈ શકે. બસ એક જ વિચાર કરો પ્રિય વૈષ્ણવો, કે આટલો સુંદર માર્ગ શ્રી વલ્લભાધીશે આપણને બતાવ્યો, શ્રી ગોવર્ધન ધરણને આપણા જીવનમાં પધરાવ્યા. હવે કેવળ એક જ વસ્તુ રહી કે આપણી યોગ્યતા ન હોવા છતાં પણ એમણે આ કૃપા કરી, તો આપણે હવે યોગ્ય બનીએ. એક વાત જરૂર કહીશ, ચાહે પુષ્ટિ સંપ્રદાયની હોય કે પછી મર્યાદા માર્ગની હોય, કોઈ પણ દીક્ષા લેતા પહેલા દીક્ષાને ધારણ કરવાની યોગ્યતા પ્રાપ્ત જરૂર કરવી જોઈએ. કેમ કે દીક્ષા એક બહુ મોટી વસ્તુ છે. આ કોઈ સાધારણ વસ્તુ નથી. દીક્ષા એ ભક્તનો સમર્પણ ભાવ છે. સમર્પણ માટે જ્યારે એક ભક્ત તૈયાર થાય છે ત્યારે એને બ્રહ્મ સાથે બાંધી લેવામાં આવે છે. એક રસ્તો નક્કી થાય છે એનો, એક પથ ઉપર ગુરુ એનો પોંચો પકડીને ચલાવવાની કોશિશ કરે છે. એટલે જ દીક્ષાનું મહત્વ છે આપણા જીવનમાં. અને આટલી મહત્વપૂર્ણ ઘટના જ્યારે આપણા જીવનમાં થતી હોય તો એનું મૂલ્ય દરેક વૈષ્ણવે ભક્તોએ સમજવું જ જોઈએ. આ દીક્ષાને ગ્રહણ કર્યા પછી જ્યારે આપણો બ્રહ્મ સાથે વ્યવસ્થિત સંબંધ જોડાય છે, એવું નથી કે આપણો બ્રહ્મ સાથે સંબંધ નથી, આપણે તો એના અંશ જ છીએ, એક અણુ સમાન અંશ છીએ. પણ એ અંશત્વ આપણે ભૂલ્યા છીએ, આપણી વિસ્મૃતિ થયેલી છે કે આ પરમાત્માથી હું ઉત્પન્ન થયેલો છું અને આ ભવસાગરમાં આવી માયાનો સંગ થવાથી એ પરમાત્માનો જે અંશ છું એ ભૂલાયેલો છું. ત્યારે ગુરુ કૃપા કરીને આપણને એ શાન અને ભાન અપાવે છે કે હે જીવાત્મા, તું આ માયાના સંગથી ભૂલો પડ્યો છે, પણ સાચું તો એ છે કે તું એનામાંથી જ ઉત્પન્ન થયેલો છે, એનો જ છે અને એની તરફ જ પાછું જવાનું છે. આ સંસાર તો અસારથી ભરેલો છે, સાર રૂપ તો કેવળ એ પરબ્રહ્મ પરમાત્મા જ છે. તો જ્યારે બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા યા કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ પ્રકારની દીક્ષા આપણે લઈએ છીએ ત્યારે એ પરમાત્મા તમારી સાથે સંકળાયેલો છે, તમારી ભીતર બેઠેલો છે, તમારી આત્મામાં છે. બસ એની યાદી અને એ પાછો સંબંધ જોડાવ્યો જે તિરોહિત થયેલો છે. તિરોહિત શબ્દ સમજવા જેવો છે કે જે હોય અને ન દેખાય, જેનું એક્ઝિસ્ટન્સ છે, જે નિત્ય છે, પણ અજ્ઞાનતાવશ આપણે એને જોઈ નથી શકતા, સમજી નથી શકતા, એને તિરોહિત થવું કહે છે. તો જે વસ્તુ છે હતી અને એની પાછી યાદી અપાવી, જે ક્ષણભંગુર નથી, નિત્ય છે, એ નિત્ય વસ્તુને ભૂલીને આપણે ક્ષણભંગુર માયાથી અટોપાયેલો આ ભવસાગરમાં
આપણે તણાઈ રહ્યા છીએ. બસ ગુરુ તો એ જ કૃપા કરે છે કે જે વિસ્મૃતિ થઈ છે, જે ભાવો તિરોહિત થયા છે, એને પાછા આહ્વાન આપીને બ્રહ્મ સાથેનો પાછો સંબંધ કરાવે છે. હવે આટલી મોટી વસ્તુ આપણા જીવનમાં ઘટી, એનું આપણે મૂલ્ય કરતા નથી અને આપણા જીવનને અતિ ઓર્ડિનરી રૂપે આપણે વિતાવીને ચાલ્યા જઈએ છીએ. આ ભવ આપણો બગાડીને ચાલ્યા જઈએ છીએ અને અંતકાળે જ્યારે સાન ઠેકાણે આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. આટલી બધી કથાઓ આપણે સાંભળીએ છીએ, સંત મહાત્માઓ પાસે આપણે જઈને ઘણી બધી સુંદર વાતો સાંભળીએ છીએ, પણ તે છતાં જીવનને એ પ્રકાશ કેમ નથી મળતો? જીવન ઓજસ્વી કેમ નથી થતું? કેમ આપણા જીવનમાં ક્ષણિક પણ બદલાવ નથી આવતો? દરેક જીવાત્મા પોતાની જાતને આ પ્રશ્ન કરશે કે આટલું આટલું સાંભળ્યા પછી પણ ક્યાંક પણ જીવનમાં ફેરફાર થયેલો છે? ક્યાંક પણ નિયમ અને સંયમન આવેલું છે? ક્યાંય પણ એ પ્રભુની પધરામણી આપણા આત્મામાં થઈ છે? કારણ કે આપણે બધું ઉપર છલ્લું કરીએ છીએ. જેવો આ ભવસાગર ઉપર છલ્લો, એવી જ આપણી વૃત્તિઓ પણ ઉપર છલ્લી છે. તો આપણે આ દીક્ષા લઈને ઉપર છલ્લી આ વૃત્તિઓમાંથી ઉપરમિત થઈને આપણી આત્મામાં અંદર ઝાંખીને જોવાની કોશિશ કરીએ. આ શ્રીનાથજીનું ચરિત્ર મૂળ કથા છે, એટલે કથા એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવી. કહીએ ને, કથા સુણી સુણી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, એવું નથી કરવું. આ તો રસરૂપ શ્રીનાથજીની કથાઓ છે અને આપણા આત્મા જે સુકાઈ ગયેલો છે એમાં રસના ઝરણા, પ્રેમના ઝરણા વહેતા થાય. બસ એવી જો અનુભૂતિ જે દિવસે થશે ત્યારે આ શ્રીનાથ ચરિત્રામૃત સાંભળ્યું સફળ થશે. શ્રી મહાપ્રભુજી 500 વર્ષ પહેલા પધાર્યા અને આજે પણ એમના વંશજ વલ્લભ કુલના પરિવારના સદસ્યો બિરાજમાન છે. આપણે વૈષ્ણવો ગુરુજનો પાસે જઈ જેમ આપણે લૌકિકમાં ગપ્પા મારીને આવી જઈએ છીએ, એવી જ રીતના આ ગુરુજનો પાસે ગપ્પા મારીને આવી જઈએ છીએ. આ બધી કુરીતિઓ આપણે સુધારવા જેવી છે અને ગુરુજનો પાસે કેવળ જ્ઞાન અને ભક્તિનો પ્રવાહ કેવી રીતે વહે એ જ સમજવા અને આ સેવાને રીત જે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી એ સમજવા, એ જીવનમાં ધારણ કરવા જઈશું તો જ એ વલ્લભ કુળના બાળકોનું આ પૃથ્વી પર આવેલું પણ સફળતાપૂર્વક થશે અને ત્યારે જ બ્રહ્મનો સંબંધ શું છે એ સમજાશે. આજના આ યુગમાં દરેક વૈષ્ણવોને મારી અપીલ છે કે દોષ રહિત જીવન કરી ખોટા ફાટામાં પડ્યા વગર કેવળ શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંતો આપણને સમજાવ્યા અને જે શ્રી યશોદાજીનું પ્રેમની રીત આપણને સમજાવી, કેવળ બસ એનું જ કર્ણ નેત્ર દ્વારા શ્રવણ કરીએ, સમજીએ અને પરસ્પર એ રસનો આનંદ આપીને બીજાનો પણ રસ ઉમેરીએ. તો આજની કથા શ્રીનાથજીના પ્રાગટ્યની છે. કથાનું આગળ પરિચય આપું છું. શ્રી ગિરિરાજજીની
શિખર ઉપર શ્રીનાથજીની 2 મિનિટ આપને શ્રીનાથજીનું સ્વરૂપ સમજાવી દઉં. શ્રીનાથ શ્રી, જેમ વંકાણીજીએ કાલે જ આપને કહ્યું કે સ્વામિનીજી અને એના નાથ. આ શ્રીનાથ શબ્દ એ હમણાં પ્રચલિત થયેલો છે. કોઈ પણ ગ્રંથોમાં કે ક્યાંય પણ શ્રીનાથજી શબ્દ ક્યાંય પણ તમને જોવા નહીં મળે. મૂળ તો ગોવર્ધન ધરણ એ શ્રીનાથજીનું નામ છે, પણ આપણને સરળ પડે એટલે શ્રીનાથજી એ શબ્દનો પ્રયોગ આવી ગયો. શ્રી રાધા અને શ્રી યમુનાજીના નાથ એવા આ શ્રીનાથ. વામ ભાગ વૃષભાન લલિકો, અને જુઓ જમણી બાજુ શ્રી યમને મહારાણી. કમળો છે ને, 3 કમળ લઈને ઊભા છે. પુષ્ટિ માર્ગ ની સેવાને રીત જો સમજતા હશો અને જો શૃંગારનો રસ હશે કોઈને, તો શૃંગાર કઈ પ્રકારના છે એ સમજાશે. કોઈ પણ પુષ્ટિ માર્ગના મંદિરોમાં જે શૃંગારની પદ્ધતિ છે એ યુગલ રૂપે છે. જોડ કુલે છે કે નહીં? આવી રીતના યુગલમાં શૃંગાર બધા ચાલે છે. એક નર શૃંગાર, એક નારી શૃંગાર, અને યુગલનું જ મહાત્મ્ય છે. જેમ પૂજ્ય ચરણોએ કાલે આપણને સમજાવ્યું કે કૃષ્ણના પ્રેમની ધારા એ છે રાધા. કૃષ્ણના પ્રેમની ધારા એ રાધા. કૃષ્ણ આરાધન કરે રાધાનું અને રાધા આરાધન કરે કૃષ્ણનું. પણ આ યુગલનું આરાધન કોણ કરે? વિચારો. આ યુગલનું આરાધન कृपादात्री श्री यमुने महारानी. कृष्ण के प्रेम की धारा यानी राधा, और उस धारा में बहती आराधना यानी श्री यमुना. यानी युगल के प्रेम धाम में बहती जो धामा, वो श्री यमुने महारानी. આ શ્રી યમને મહારાણી એ યુગલ સ્વરૂપનું આરાધન કરે છે, અને એટલે જ શ્રી યમુનાજી દ્વારા આ યુગલની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિ સંપ્રદાયમાં જેમ મર્યાદા માર્ગમાં ગંગાજીનું મહત્વ, એમ પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી યમુનાજીનું મહત્વ. કારણ કે ચતુર્થ પ્રિયા છે અને યુગલને પધરાવનારી એક કૃપાદાત્રી છે. આપણું તો સામર્થ્ય જ નથી, પણ શ્રી યમુનાજી આપણને પધરાવી આપે છે. અષાઢ વદ ત્રીજના દિવસે શ્રી ગોવર્ધનનાથ કી જય. હું સંક્ષિપ્તમાં જ આ કથા આપને સમજાવું છું, ને આગળનો વિસ્તાર હવે પૂજ્ય ચરણના મુખારવિંદથી સાંભળજો. ગિરિરાજજીના શિખર પર ઉર્ધ્વ ભુજાનું પ્રાગટ્ય થયું.
વામ ભુજા પ્રગટ થઈ અને ત્યાં એક ગાય ટોળામાંથી છૂટી પડીને જાય અને દૂધનો સ્ત્રાવ કરીને આવે. આખા ટોળામાંથી એક જ ગાય, જેનું નામ હતું ધુમર, આ ગાય સાંજે પાછી મોડી આવી. એનો ગોવાળિયો નાનો સરખો વિચારમાં પડ્યો કે આ ગાય ક્યાં ગઈ. પછી મળી, પણ થનમાં દૂધ નહીં. 2-4 દિવસ આવી રીતના ચાલ્યું. ધરમદાસની આ ગાય અને એનો ગોવાળિયો એ આપણા કુંભનદાસજી કુંભના મંડપ ઉડીને ત્યાં ભુજા ઉપર દૂધનો સ્ત્રાવ કરીને મોડી આવી. આ બાજુ શોધાશોધ થઈ. નાનો સરખો ગોવાળિયો કે હવે તો મળી નથી, તો કાકા ને ભત્રીજા બંને શોધવા નીકળ્યા કે આ ગાય ગઈ ક્યાં. શોધતા શોધતા શિખર ઉપર ગયા અને જોયું તો ગાય ત્યાં દૂધનો સ્રાવ કરી રહી છે. નીચે જોયું તો ભુજાના દર્શન થયા. અચંબિત થયા બધા અને પાછા પધાર્યા. અહીંથી આગળનો વિસ્તાર પૂજ્ય ચરણોને આપણને સમજાવશે. સમય અતિ થઈ ગયો છે, તો હવે ભુજાનું મહાત્મ્ય અને મુખારવિંદના દર્શન પૂજ્ય ચરણોના મુખારવિંદથી સાંભળશો. બસ આટલું જ કહી શ્રી ગોવર્ધનનાથજીના અને પૂજ્ય ચરણોના ચરણ કમલોમાં મારું અલ્પ વક્તવ્ય સમર્પિત કરું છું. શ્રી ગોવર્ધનનાથ કી જય. 1 2 3 4 જોરથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 બોલો શ્રી વલ્લભા. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પરિષદ અને રાજકોટ વૈષ્ણવ સમાજ અને રાજકોટના વૈષ્ણવો ઉપર મહત કૃપા વિચારી આપણા આરાધ્ય પ્રભુ શ્રીનાથજી એની જ ચરિત્ર કથામૃત, એનું જ સપ્તાહ, અને એ પણ શ્રી વલ્લભની વાણી શ્રી વલ્લભના જ સ્વમુખે વૈષ્ણવોને સાંભળવા મળે, શ્રવણ કરવા મળે, એનાથી વિશેષ અતિ સૌભાગ્ય આપણા માટે કયું કહેવાય. આ આયોજન આપ શ્રી જેના સહયોગ આપણે કોનું કામ છે? અંદર
तस्यैवात्मानुभावो प्रकटनरदयो स्याज्ञा प्रादुरादि સેવા અને શૃંગાર ઠાકોરજી ને કેમ જરા એની પુસ્તિકા પરંતુ આજે અને આવતીકાલે 2 દિવસ માટે મુખ્ય મનોરથી પરિવારે જાહેર કર્યું છે કે બંને પુસ્તકો જે કોઈ આજે અને કાલે લઈ જાય એને 20 રૂપિયાને બદલે બંને પુસ્તકો માત્ર 10 રૂપિયામાં પ્રાપ્ત થશે. આચાર્ય ચરણોના ચરણ કમળોમાં સદરીય દંડવત સહ પ્રાર્થના કે આપશ્રીએ આપણા સૌ ઉપર જે કૃપા વિચારી છે એ કથાનું અમૃતપાન આપણને સૌને કરાવે એવી મારી પ્રાર્થના. પુષ્ટિ પુરુષોત્તમ मेरे प्रभु पुष्टि पुरुषोत्तम मेरे प्रभु अनंत कंदर्प कला विलासम किशोर चंद्रम रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरता निधानं श्रीनाथ चरणं शरणं व्रजेम. नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयपान रक्षिता शेषबालकम्. जीवो ऊपर परमानुग्रह करी કૃષ્ણાવતારનો પરમ આનંદ મંગલમય પૂર્ણ વાતાવરણ એ જ કૃપાથી ભરેલી એ જ રસથી ભરેલી એ જ મધુરાતિ મધુર મોહનની દિવ્ય લીલાઓ ફરીથી બરાબર 4500 વર્ષ પછી થોડા સમય માટે श्री वल्लभ विठ्ठलनी श्री गोपीनाथ